ઘણીવાર એવું બને કે આપણું કોઈ મનપસંદ દાડમનું ઝાડ ખોટી જગ્યાએ હોય અને એને ત્યાંથી ખસેડવું જ પડે. અને સાચું કહું તો એક આખા જીવતા ઝાડને ઉખાડીને બીજે રોપવાનો વિચાર જ થોડો ડરાવણો છે, ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. જો સાચી રીત ખબર હોય તો આ કામ બિલકુલ શક્ય છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ કેવી રીતે થાય. તો સૌથી પહેલાં એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. આ કોઈ કુંડામાં ઉગાડેલો નાનો છોડ નથી કે જેને આમ જ ઉઠાવીને બીજે મૂકી દીધો. ના, એક મોટું, વર્ષોથી એક જગ્યાએ ઊભેલું ઝાડ, એને ખસેડવું એ સમજી લો કે એક મોટી સર્જરી કરવા જેવું છે. આ કોઈ નાની સૂની વાત નથી, એટલે દરેક પગલું ખૂબ જ સાવચેતીથી ભરવું પડશે. તો આ આખી પ્રક્રિયામાં સૌથી મોટો ડર શેનો છે? એવી કઈ એક વસ્તુ છે જે આખા પ્લાનને બગાડી શકે છે? ઝાડના જીવ માટે સૌથી મોટો ખતરો એ શું છે જેનાથી આપણે ખાસ બચવાનું છે? અને એ ખતરાનું નામ છે ટ્રાન્સપ્લાન્ટ શોક. જરાક વિચારો, કોઈ અચાનક આવીને આપણને આપણા ઘરમાંથી ઉઠાવીને કોઈ સાવ અજાણી જગ્યાએ મૂકી દે તો આપણને કેવો તણાવ થાય, કેવી ગભરામણ થાય. બસ બિલકુલ એવો જ ઝાડ પણ અનુભવે છે. અને જો આ શોક, આ તણાવમાંથી એને બહાર ન કાઢવામાં આવે તો એ ઝાડ મરી પણ શકે છે. એટલે આ ટ્રાન્સપ્લાન્ટ શોક જ આપણો સૌથી મોટો દુશ્મન છે. ઓકે, તો પ્રોબ્લેમ શું છે એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ સોલ્યુશનની. અને આનું સોલ્યુશન ખબર છે શું છે? નવાઈ લાગશે જાણીને કે આ કામની સફળતાનો સૌથી મોટો આધાર કોઈ મોંઘા સાધન કે ખાસ ખાતર પર નથી, પણ એ છે સમય. હા, ટાઈમિંગ. કયા સમયે ઝાડને ખસેડવામાં આવે છે, બસ એના પર જ બધો ખેલ છે. આ જુઓ, આ એકદમ ક્લિયર કરી દેશે. ખોટો સમય કયો? જ્યારે ઝાડ એકદમ એક્ટિવ હોય, નવા પાંદડા ફૂટી રહ્યા હોય, ફળ આવી રહ્યા હોય, મતલબ કે એ પોતાની બધી જ એનર્જી વાપરી રહ્યો હોય. આવા સમયે એને ખસેડવું એટલે જાણે કોઈ મેરેથોન દોડી રહ્યું હોય ને, વચ્ચે જ એનું ઓપરેશન કરવા જેવું છે. અને સાચો સમય એ છે જ્યારે ઝાડ નિષ્ક્રિય હોય, શિયાળામાં સૂઈ રહ્યો હોય, આરામ કરતું હોય. ત્યારે એને ખસેડવાથી એને ઓછામાં ઓછો તણાવ થાય છે અને શોકનું જોખમ પણ એકદમ ઘટી જાય છે. ચાલો, તો માની લઈએ કે આપણે યોગ્ય સમય પસંદ કરી લીધો છે. હવે શું? હવે વારો છે એક્શનનો, સાચું કામ શરૂ કરવાનો. પણ ચિંતા ના કરતા, આખી પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ છે. આપણે એને 3 સહેલા તબક્કામાં સમજીશું. તો આ છે એ 3 મુખ્ય સ્ટેપ્સ. પહેલું, મૂળનો દડો ખોદવો. બીજું, ઝાડની છંટણી કરવી. અને ત્રીજું, એને કાળજીથી ફરીથી રોપવું. સિમ્પલ. પહેલાં આપણે મૂળને સાચવીને જમીનમાંથી બહાર કાઢીશું, પછી ઉપરથી ડાળીઓ થોડી ઓછી કરીશું, જેથી મૂળ પર વધારે ભાર ના પડે. અને છેલ્લે એને એના નવા ઘરમાં પ્રેમથી સેટ કરી દઈશું. આ 3 સ્ટેપ્સ એકબીજા સાથે જોડાયેલા છે. તો પહેલું અને સૌથી અગત્યનું કામ, કાળજીપૂર્વક ખોદકામ. અહીં આપણો એક જ ગોલ છે, મૂળને બચાવવા. યાદ રાખો, આ મૂળ જ ઝાડનું હૃદય છે, એના ફેફસા છે, બધું જ છે. એટલે ખોદતી વખતે બને એટલો પહોળો અને ઊંડો ખાડો કરવાનો છે, જેથી વધુમાં વધુ મૂળ એ માટીના દડા સાથે આવી જાય. જેટલા વધારે મૂળ બચશે, ઝાડના બચવાના ચાન્સ એટલા જ વધી જશે. હવે આવે છે બીજું સ્ટેપ, છટણી, એટલે કે પ્રૂનિંગ. હવે કદાચ એવું લાગે કે અરે, આપણે ઝાડને બચાવવા માંગીએ છીએ કે એને કાપી રહ્યા છીએ, પણ આ બહુ જ જરૂરી છે. આની પાછળ એક સિમ્પલ લોજિક છે. જ્યારે આપણે મૂળ કાઢીએ છીએ ત્યારે ઝાડની પાણી અને ખોરાક લેવાની ક્ષમતા ઘટી જાય છે. તો જો આપણે ઉપરથી ડાળીઓ અને પાંદડા ઓછા કરી દઈએ તો મૂળ પર એટલું બધું કામ કરવાનો બોજ નથી રહેતો. આનાથી એક બેલેન્સ બને છે અને ઝાડ જલ્દીથી રિકવર કરી શકે છે. ચાલો, તો ઝાડની સર્જરી તો પૂરી થઈ, પણ હવે એની રિકવરી કેવી થશે? એનો બધો આધાર એના નવા રૂમ પર છે. એટલે કે એની નવી જગ્યા પર. ઝાડનું આખું ભવિષ્ય હવે એના આ નવા ઘર પર ટકેલું છે. અને દાડમના નવા ઘર માટે 2 વસ્તુઓ તો જોઈએ જ જોઈએ. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. પહેલું, એવી જમીન જેમાંથી પાણી સહેલાઈથી નીકળી જાય, મતલબ કે પાણી ભરાય ના રહેવું જોઈએ. દાડમના મૂળને ભીના પગ બિલકુલ પસંદ નથી, નહીં તો એ સડી જશે. અને બીજું, ભરપૂર સૂર્યપ્રકાશ. યાદ રાખજો, તડકા વગર એ મીઠા લાલ ચટક દાણા નહીં બને. તો ઝાડને નવી જગ્યાએ રોપી દીધું. કામ પૂરું? ના, બિલકુલ નહીં. સાચું કહું ને તો અસલી પરીક્ષા તો હવે શરૂ થાય છે.
હવે પછીના થોડા અઠવાડિયા આપણે જે દેખભાળ કરીશું ને એ જ નક્કી કરશે કે આપણી આટલી બધી મહેનત સફળ થઈ કે નિષ્ફળ. અને આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. ખસેડતી વખતે અને પછી વધારાની કાળજી લેવાથી શોકને અટકાવી શકાય છે અને ઝાડ સફળતાપૂર્વક સ્થાપિત થાય છે તેની ખાતરી કરી શકાય છે. આનો સીધો મતલબ એ જ છે કે આપણે જે થોડી એક્સ્ટ્રા કેર લઈશું બસ એ જ નક્કી કરશે કે ઝાડ શોકમાં જશે કે પછી સફળતાપૂર્વક નવા ઘરમાં ગોઠવાઈ જશે. આ જ કાળજી એને ફરીથી પગભર થવામાં મદદ કરશે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે જીવતા ઝાડને આપણે એના નવા ઘરમાં ફરીથી ખેલવાનો, ફરીથી જીવંત થવાનો એક મોકો આપી શકીએ છીએ. સાચી માહિતી હોય અને થોડી કાળજી રાખવામાં આવે તો જે કામ શરૂઆતમાં મુશ્કેલ લાગતું હતું એ જ કામ એકદમ સંતોષ આપનારું બની શકે છે. અને એનું ફળ એ તો આવનારા વર્ષો સુધી મીઠા દાડમના રૂપમાં મળતું જ રહેશે.